માનવીય મન કેટલું ચંચળ છે. ચાલો જોઈએ કે આપણા અભિપ્રાયો અપેક્ષાઓના આધારે કેટલી ઝડપથી બદલાય છે. કાળઝાળ ગરમી છે. પરસેવે રેબઝેબ અને સખત તરસ્યો એક થાકેલો મુસાફર ઝાડની છાયામાં આશરો લઈ રહ્યો છે. અચાનક પહેલા માળની બારી ખુલે છે. એક અજાણી વ્યક્તિ નીચે જોઈને પાણી માટે ઇશારો કરે છે. હાશ. બસ અહીં પહેલો અભિપ્રાય બંધાય છે. પેલી મદદ કરનાર વ્યક્તિ જાણે સાક્ષાત દેવદૂત જ લાગવા માંડે છે. પણ બારી બંધ થાય છે. કાળઝાળ ગરમીમાં 15 મિનિટ વીતી જાય છે, છતાં દરવાજો ખુલતો નથી. ધીરજ ખૂટે છે. તરત જ બીજો અભિપ્રાય બને છે, જે સાવ નકારાત્મક અને ગુસ્સાવાળો હોય છે. આખરે દરવાજો ખુલે છે. પેલી વ્યક્તિ માફી માંગતા કહે છે, પાણીને બદલે લીંબુ શરબત બનાવવામાં વાર લાગી. બધો ગુસ્સો ગાયબ. આ સારા વિચાર માટે કૃતજ્ઞતા જન્મે છે. અને હા, આ છે આપણો ત્રીજો હકારાત્મક અભિપ્રાય. પણ ઊભા રહો. શરબત પીતા જ ખબર પડે છે કે તે ભયંકર ખાટું અને સાવ ખાંડ વિનાનું છે. સ્વાદ ચાખતા જ ચોથો અભિપ્રાય બને છે. મનમાં ફરી ભારે ચીડ જન્મે છે કે આવું શરબત કોણ આપે? બગડેલો ચહેરો જોઈને એ વ્યક્તિ તરત જ ખાંડનું પાઉચ આપે છે, જેથી ડાયાબિટીસ ના હોય તો ઉમેરી શકાય. અને તરત જ પાંચમો અભિપ્રાય ખીલી ઉઠે છે. સમજાય છે કે આ અજાણી વ્યક્તિ કેટલી પ્રેમાળ અને કાળજીવાળી છે. આશ્ચર્યની વાત છે ને, માત્ર 15 મિનિટમાં એક જ વ્યક્તિ માટે આપણા મનમાં 5 તદ્દન અલગ અભિપ્રાયો બન્યા. ખરો સાર આ જ છે. આપણી અપેક્ષાઓ સંતોષાય તો સામેવાળી વ્યક્તિ સારી લાગે છે, નહીંતર તરત ખરાબ. જો આપણા અભિપ્રાયો આટલા ખોખલા અને અસ્થિર હોય તો શું આપણે ખરેખર કોઈને જજ કરવા લાયક છીએ ખરા?